મારી મોગલ મે ચાલવાળો રે ભાઈ મારી મોગલ મે મારી મોગલ મે ચાલવાળો રે ભાઈ મારી મોગલ પૂછો મેવાડમાં બાઈ મીરા ને મારા દ્વારિકા વાળાના વ્યવહાર કેવા છે એના વ્યવહારમાં કોઈ ફેર ન પડે મને તમને ભરોસો હોય તો આજની તારીખમાં હળાહળ કળિયુગમાં રામદેવજી મહારાજ હોય તોય ભલે કે જગદંબા હોય તોય ભલે મારી તમારી માં આવે અને આવે એમાં બીજી વાત ન હોય હમણાં જ આજે દીપકભાઈ ગાતા હતા ગાઈએ અરભુજ ને હૈયે હરખ અપાર ઘોડલે ચરણ તારે દીઠ્યા રામા પીરને આ ભજન ક્યારે લખાણું એનો પ્રસંગ છે સાહેબ ભજનો એમને નથી લખાતા સંતોની જે નાભી કમળમાંથી નીકળેલી વાણી ઈ મારી તમારી સંતવાણી છે એકાદા પ્રસંગ વિષયને અનુરૂપ મારે વાત કરવો છે પણ જે રામદેવ પીર બાપાના સાનિધ્યમાં હું અને તમે બેઠા છીએ ત્યારે સાંભળજો મને યાદ આવે કેવો છે રણુજાનો આ રાજવી કે માતા મીનળ નો બેટડો રાજા રણુજા ધામનો માતા મીનળ નો બેટડો રાજા રણુજા ધામનો महिमायन रो ए हमो गुणवंत थोड़ा नामनो हर थर कणी माती मही निर्मल जेना नीर छे अनुदायवाड़ो राजवी पर जट रामा पीर से पर जट रामा पीर से महाराज
મહારાજ તાર થાતા પીર ને મારે જ વેલા આવજો આવે ભજન તો ભીડ ના તત્કાળ યાદ કાળજો અજમલ કણાઈ મેટણો વીરા વીરમનો વીર છે રાજવી પરગટ રામા પીર છે પરગટ રામા પીર છે રામદેવ મહારાજ રામા ધણી હરજી ભાવથી ગુણગાન ગાતા આપના સમરે તુનયન કષ્ટ પાટે આપ તો સૌ આપના ઉસ્તાદ હમણાં અહીંથી જે ભજન ગવાતું હતું ભાઈ હરખ પાર ઘોડલા ચરણતા દીઠ્યા રામા પીર ને સાહેબ આ બાજુ ભગવાન રામદેવજી મહારાજ સાંભળજો એક ટૂંકી વાત કરો ઉસ્તાદ કેવો છે મારું ને તમારો આ રણુજાનો રાજવી રામદેવજી બાપા સમાધિ લેવાનું નક્કી કરે આ બાજુ પણ હરપુજીને એને એ વખતે વચન આપ્યું હતું કે હું તને મળ્યા વગર કોઈ દિવસ જઈશ નહીં જ્યારે પણ હું જાઉં સમાધિ થાવ ત્યારે હું તને ભેગો થઈને તને મળી જ જઈશ આ બાજુ સમાધિ લેવાઈ ગઈ ટૂંકમાં વાત કરું વાત તો બહુ મોટી છે પણ આ ભજન જે મારું ને તમારું લખાણું છે એની પાછળ આખો છે ઇતિહાસ પડ્યો છે એટલે આ બાજુ સમાધિ લેવાઈ ગઈ એટલે વાત સાહેબ અહીંયા કરબુજીના કાને પડી કોઈ જઈને સંદેશો આપ્યો સમાચાર આપ્યો કરબુજી રામદેવજી મહારાજ આ જગતમાંથી સમાધિ લઈ અને સમાધિ થઈ ગયા છે નીકળી ગયા છે કે હોય નહીં મને વચન આપ્યું છે અને મને મળ્યા વગર જાય નહીં મને ભરવો છે માસીએ ભાઈ બે એટલે આટલી વાતની જ્યાં ખબર પડી ત્યાં ઘોડાની માથે પાગડતા ધુમા 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 કરતા નીકળ્યા રણુજાના પાદરમાં હજી તો આવે નો આવે હજી તો રણુજાનું પાદર દેખાય સીમાડો દેખાણો એટલે રામદેવજી મહારાજ અહીંયા બેઠા બેઠા ઘોડલા ચરાવે છે સાંભળજો સાહેબ બેઠા બેઠા ઘોડા ચરાવે છે એટલે રામદેવજી મહારાજ ને જોઈ ગયા જોઈને હરભુજી છે અહીંયા ગયા હરભુજી જઈને વાત કરી કે મને આવા સમાચાર મળ્યા છે વાત સાચી છે એટલે રામદેવજી મહારાજે એમ કીધું કે બધા ઘોડા ટોળા એ બધી માથાકૂટ મૂકને દુનિયા તો બધી આવી જ વાતો કરવાની છે બે ઘણા ટાઈમ થી બે ભાઈઓ ભેગા નથી કહુંબા પાણી કરીએ કહુંબા પાણી કર્યા બે ભાઈ વાતો કરી પછી કીધું હાલો તો હવે ગામમાં જવું છે કે ગામમાં તારે જવું હોય તો જા મારે બાપા ગામમાં આવું નથી એમ અને પછી એ વખતે નિશાનીઓ એ વખતે આપેલી રામ કટોરો ગેડિયો અમલની ડાબલી આ બધું આપ્યું ત્યાંથી સાહેબ હરભુજી લઈ અને ધીરા 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 ઘોડાની માથે બેહી અને રણુજાના ગામ પાદરમાં જાય એટલે શોકગ્રસ્ત આખો આમ ડાયરો બેઠો તો ચોરાની માથે અને હરભુજીને તો આ વાતની ખબર નહીં ઘોડાની માથે બેહીને આવે છે પેલા મારી તમારી પરંપરા હતી રાજભા ઘોડાની માથે ગામની અંદર શોકમય વાતાવરણ હોય તો ઘોડાની માથે બેહીને કોઈ આવતું નહીં એટલે હરભુજીને આ વાતની ખબર નહીં ઘોડાની માથે બેહીને આવે શોકગ્રસ્ત આખો જે ડાયરો ચોરે બેઠો હતો એટલે કોઈ કીધું કે હરભુજી આપણને શોભે નહીં હો ત્યાં શું વાત છે કે તમને ખબર નથી રામદેવજી મહારાજ સમાધિ લઈ લીધી છે અરે કે હોય ને હજી હાલું સીમાડે મળીને આવું છું અરે અહીંયા સમાધિ લઈ લીધી છે શું તમે વાત કરો છો કે હા આ વાત સાચી છે કે કેવી રીતે બને નિશાની શું એ વખતે હરભુજીએ નિશાની આપી કે હાલ હજી સીમાડે અમે બે કહુંબા પાણી કર્યા બે ભાઈ મળ્યા મને આ ગેડિયો આપ્યો રતન કટોરો આપ્યો અમલની ડાબલી આપી શું વાત કરો છો એટલે એ વખતે શંકા કરી કોઈ તો કે નક્કી આપણે આ બાજુ સમાધિ જે છે એ દીધી ત્યાં રામદેવજી ક્યાંકથી આમથી નીકળી ગયા હશે એમ માણસને શંકા તો જાય ને કારણ કે શંકાની જેને જેને છત્રી ઉગાડી એના કાળજડા હાવ કોરા રહ્યા અને જેને ભરોસો મૂકી દીધો છે એની સાહેબ નાવ આજે ડૂબવા નથી દીધી રામદેવજી મહારાજ હોય મારી તમારી આયુમાં હોય જેને જેને ભરોસો જેને જેને વિશ્વાસ મૂકી દીધો છે એની નાવને કોઈ ડૂબવા નથી દીધી એટલે કોઈ માણસ એમ કીધું કે એક કામ કરી કે સમાધિને ખોદીએ નક્કી કરવું છે
અને હરભુજી આ વાત જ્યારે કરી, પણ રામદેવજી મહારાજે જ્યારે સમાધિ લેવાની હતી એ વખતે કીધું તું મારી માથે શંકા ન કરતા હો, અને તમે જો શંકા કરી તો આનું પરિણામ તમારે ભોગવવું પડશે. એટલે આમ હજી તો સમાધિ આમ ખોદવાની તૈયારી કરે, અને એ વખતે સાહેબ નાદ થયો, અને એ વખતે રામદેવજી મહારાજ સમાધિમાંથી પડકારો સંભળાણો. મેં તમને કીધું તું મારી માથે વિશ્વાસ રાખજો. અને કેદી સાહેબ પેલું આ મારું ને તમારું પીરાણું ગુજરાતની ધરતીમાં સાહેબ જ્યાં પરચા મારા ને તમારા ગેબીમાં પૂર્યા છે, પહેલો પરચો ગેબીમાં પૂર્યો. એ પછી સાહેબ પાડિયા, પછી તો ઘણા બધી જગ્યાએ પરચા પુરાણા. પણ રામદેવજી મહારાજ જે હતા એ નીકળી ગયા હતા, એ વાત પાકી થઈ ગઈ. ત્યારે હરભુજીએ રામદેવજી મહારાજને યાદ કરીને કીધું કે હે મારા ભાઈ, મારા બાપ, હવે મારે તને મળવું હોય તો કે હવે હું ક્યારેય કોઈ દિવસ નહીં મળું. પણ એને શું કીધું રામદેવજી મહારાજે, ત્યારે તમે રામદેવજી મહારાજનો મારા નામનો પાઠ કરજો. સાંભળજો, મારા નામનો પાઠ કરો રામદેવજી મહારાજનો. ચોખા ઘીનો દીવો તમે કરો, ગુગળનો ધૂપ કરો, ઘોડી ધજા કરો. અને રામદેવજી મહારાજ કે મારા નામના તમે 5 ભજન કરો ને, હું કોઈ પણ સ્વરૂપે દર્શન દેવા માટે આવીશ. અને રામદેવજી મહારાજનો જે પાઠ થાય ને રાજભા, રામદેવ પીર બાપાની હાજરી થાય. મને તમને ખબર ન હોય ક્યાં બેઠા હોય, કેવી રીતે આવે, કેવી રીતે જાય. રામદેવ પીર બાપા એ વખતે મને તમને વચન આપેલું છે કે હું આવીશ, પણ મારી જે જ્યોત છે ને, જ્યોતની માથે ભરોસો રાખજો. હું આવીશ ખરો, પણ હવે હું કોઈને મળીશ નહીં. એ જ્યોતની માથે ભરોસો રાખવાની વાત કરી છે. અને ત્યારે મને આ શબ્દોમાં યાદ આવે છે, બાપાનું પાઠ પુરાણો છે. કવિતા તો બહુ મોટી છે, પણ છેલ્લે મને ગીતમાં યાદી થાય ઉસ્તાદ. બેઠો છે ત્યારે મને એક છંદમાં જગદંબાને યાદ કરતા કેવી છે મારી અને તમારી વાઘેશ્વરી માં, તમારી કુળદેવી જગદંબા આખા જગતનું સંચાલન કરવા વાળી માં છે. ત્યારે મને આ છંદમાં યાદ થાય છે ઉસ્તાદ. બ્રહ્માંડ તો આયનું
સુરા નર હરી વાઘેશ્વરી 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 જય વાઘેશ્વરી ભગવતી નમતા તને નારાયણી ભગતા તને માં ભગવતી નમતા તને નારાયણી જગદંબા તારા જાપતિ જયકાર દાતા ગોગણી નવરાત્રમ માયાવતી માં આદિ શક્તિ ઈશ્વરી વાઘેશ્વરી 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 જય મા વાઘેશ્વરી જય મા વાઘેશ્વરી આ સરકારી અને મારી અને તમારી જગદંબા છે કેવી જ્યારે મતી મુજાઈ જાય દુનિયામાં એકેય ખડા ભેગા ન થાય ને તેથી એક જગદંબાનું કોઈ હવા વેટની નાગણી હોય તે ખડા ઉપર ભરોહો મૂકી દો તો આજની તારીખમાં હોનભાઈ હોય મગલ હોય પીછળ હોય તમે જેને માનતા હોય હા આવે અને ભગવતીને યાદ કરતા છંદની ઘડી આ કવિતા બહુ મોટી છે પણ થોડું થોડું કારણ કે બેનને હજી સાંભળવા છે પછી બીજા દોરમાં કંઈક આપણે આનંદ કરશું પણ કેવી છે મારી તમારી જગદંબા સાંભળ જવું છે વગાડો જગતમાં બીજો કોઈ આધાર નથી જોજે માં અમારી લાખ વાતો આબરૂ જવા ન દેતી અરે દીવો આદિ વાતનો અને અમારા કુળમાં કરેલ હોય સાંભળજો દીવો આદિ વાતનો અને અમારા કુળમાં કરેલ હોય મેં નહીં અમારા કુળમાં કોક અમારા બાપ દાદાએ જો માં તારા નામનો એક વખત કદાચ જો સાચો ભાવથી દીવો કર્યો હોય તો જગદંબા જાવા દેતી નહીં જોગણી અમારી લાખે વાતું એ લાજમાં અમારી આબરૂ જાવા ન દેતી ભગવતી જગદંબાને યાદ કરતા ઉસ્તાદ તારા સિવાય આધાર મારું કોણ જગમાં ઈશ્વરી તારા સિવાય આધાર મારું કોણ જગમાં ઈશ્વરી પ્રગટ રહી પરમાણમાં તું આપને પરમેશ્વરી તને આવજે કોમાવતર ન થાય માં અમે તો તારા બાળક છે કદાચ અમારાથી ભૂલ થઈ જાય તો અમને ક્ષમા કરજે ભગવતીને પ્રાર્થના કરતા છંદમાં ઉસ્તાદ તારા સિવાય આધાર મારું કોણ જગમાં ઈશ્વરી પ્રગટ
વ્યાપ્ત રહી પરમાણમાં તું વ્યાપને પરમેશ્વરી છોરું તાય માતું વખત વહેલી આવજે વહેલી રહો માં ભગવતી તું નાચ મારી રાખજે માં લાજ હોગલ રાખજે માં લાજ મોગલ રાખજે માં લાજ રૂપલ આવી જગદંબા મારીને તમારી છે જેને હૈયાના ભાવથી એક વખત તમે માને સાચા ભાવથી સંભળી લો તો મારીને તમારી જગદંબા આવે આવે અને આવે એમાં બીજી વાત ન હોય રાજબા ઘણી બધી વાત પણ અહીંથી દરેકને ન્યાય મળવો જોઈએ એટલે ભાવનાબેનને સાંભળીએ પછી બીજા દોરમાં એવો કંઈક આનંદ કરશું આપણે કારણ કે ટાઈમ એન્ડ ટાઈડ વેટ ફોર નન આ ઘડિયાળ બગડે ને ઘડિયાળ તો કાલ સવારે જઈને તમે સાણંદની બજારમાં કે આજુબાજુમાં મોટું સિટી હોય અહીંયા તમે દુકાનમાં જઈને રિપેરિંગ કરાવી શકો ઘડિયાળને પણ સમય બગડે ને મારા વાલા એ તો આપણે જાતે સુધારવો પડે છે હા એટલે સમય અને ભરતી કોઈ દિવસ કોઈની રાહ જોતા નથી તમે સમયની હારે હાલો તો સમય તમારી સાથે હાલવાનો છે એટલે ઘણી બધી વાતો આવી થઈ શકે પણ પછી આપણે બીજા દોરમાં કરશું આપ સૌની ઉપસ્થિતિ વચ્ચે જોરદાર તાળીઓથી વધાવો બેન ભાવના બેન ઠાકોર सदगुरु महाराज की जय, राम जी महाराज की जय। आई श्री मंगल मात की जय, हनुमान जी महाराज की जय, द्वारिकाधीश की जय, बजरंगदास बापा की जय। हरि ओम नमः पार्वती पतये हर हर શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી અને મતિ આપજો માં શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી મતિ આપજો મોરે માં સેવા સદગુરુદેવની તન મનથી કરે જો કોઈ
છે આંખે. સરસ મજાનું આયોજન અમારા રાજભા. જો કે ના તો એવું છે કોઈ કલાકાર તરીકે અમે કોઈ આવ્યા નથી. એક એમનું આમંત્રણ, એમનો ભાવ અને એમના આંગણે 12-20 જણે રામાપ્રિયના બેસના છે. પધારેલ તમામ મહેમાનો, ગામના વડીલો, મારી માતાઓ, બહેનો અને સહેજ ગામથી વિજયગીરી બાપુ, એમના ચરણોમાં વંદન કરી અહીંયાથી હું જેને માનું છું, 18 વર્ણ જેને માને છે એવા 12-20 ધણી રામાપીરને યાદ કરવા છે. એમની હાજરી છે એટલે ભજનથી શરૂઆત કરવી છે. પોકરણગઢના બાપા તમે પીર, આવી અરજી સુણીને વેલા પધારજો પધારજો. વીરા વિરમ દેના એવા 12-20 જણે રામાપીરને યાદ કરવા છે. પણ કઈ રીતે? ભજનના ભરોસે રહેજો, અમર વિજાત દેના હાથમાં. Say
करके लीला तेरा तारा ने जा करके लीला तेरा तारा ने जा करके लीला तेरा तारा ने जा करके लीला आगे पधारो मारा रण जाना राम आगे पधारो मारा रण जाना अपनी
માથે કોઈ મોટું નહીં, જડધર કે જગદીશ સૌ કોઈ નમાવે શીશ. મારી મોગલ આગરાલિયા સૌ કોઈ નમાવે શીશ. માં અંબાગરાલિયા એવી મચ્છરારી મોગલ કે જેને અમારા રાજભા બહુ માને છે. ઈ માને યાદ કરવા છે ત્યારે એક દીવાની દિવેટે મોગલ દરદી મારા ગા, દીવાની દિવેટે મોગલ દરદી મારા ગા, હૃદયા મારા મોગલ જપો તારા જા.
સાથી તું ત્યારે મારી મોગલ હતી
और पसी चढ़ावे ने जाने जा जपसी चढ़ावे ने जाने जा ओ मारा रोमा पीड़ना ने जा
વારંવાર ફરમાઈશ આવે છે તમારી એટલે ગાઉં છું ત્યારે ધણી તારા નામનો રે પાઠ રે મંડાનો રે જી ધણી તારા નામનો રે પાઠ મંડાનો રે જી
સારું તો સુધરે મન પામેલા સારું તો સુધરે મન